આજ વાત કરીએ કઈ ઇમ્પોર્ટન્ટ સ્ટોરીની. મિંત્રા, એમેઝોન, નાઇકા, ફ્લિપકાર્ટ, આ બધી જ કંપનીનું નામ તમે સાંભળ્યું હશે. હવે એમાંથી એક કંપની છે નાઇકા, એની ઓનર છે ફાલ્ગુની નાયર. એની વાત કરું છું. એ એક બેંકમાં જોબ કરતી હતી, પણ બેંકમાં એને બહુ હાઈ સેલરી મળતી હતી, બેંકના બહુ હાઈ પોસ્ટમાં હતી, બહુ હાઈએસ્ટ પેડ ઓનર હતી. બટ એને લાગ્યું કે આઈ એમ નોટ સેટિસ્ફાઈડ, મને આમાં નથી થતું, મને કંઈ આગળ વધવું છે, કંઈ પોતાનું કરવું છે, કંઈ એના કરતાં આગળ વધવાની જે ઈચ્છા હતી એ એને થઈ. બેંકની આટલી સેટલ નોકરી છોડી, એની સેલરી મોર દેન 3 લાખ રૂપીઝ અ મંથ હતી, એ છોડીને નાઇકા કંપની સ્ટાર્ટ કરી. થોડી કરીને નાનું કરીને ઓનલાઈન કંપની સ્ટાર્ટ કરી. અને આજે આપણે બધાને ખબર છે કે દુનિયાની વન ઓફ ધ બિગેસ્ટ કંપની છે નાઇકા, જે તમને ઓનલાઈન પ્લેટફોર્મ પર બધું મેકઅપની વસ્તુ, એમાં તમે જોવો તો કેટરીના કેફ પણ એમાં શેર હોલ્ડર છે, પછી આપણી જાહ્નવી કપૂર પણ એમાં શેર હોલ્ડર છે, શ્રદ્ધા કપૂર એમાં શેર હોલ્ડર છે, બધા મોટી સેલિબ્રિટીઝ ફાલ્ગુની નાયરની કંપની નાઇકામાં શેર હોલ્ડર્સ છે. કેમ? જ્યારે કંપની તમારી આગળ જાય ત્યારે ધીમે ધીમે શેર હોલ્ડર્સ બને. શેર હોલ્ડર્સ કેમ બને? કેમ કે એ લોકો હજી પૈસા આપે, અને પૈસા આપીને એને પ્રોફિટમાંથી શેરિંગ લે. ધીસ ઇઝ અ ટાઈપ ઓફ બિઝનેસ, જે જ્યારે તમે બિઝનેસ આગળ વધવું હોય ત્યારે તમને ખબર પડી જશે. એ જ મેં ફાલ્ગુની નાયરની વાત શાના માટે કરું છું? કેમ કે તમને ખબર પડે કે આટલી મોટી ઇન્કમિંગ જોબ પણ છોડીને લોકોએ રિસ્ક લીધી છે, તો તમે એક નાની જોબ છોડીને રિસ્ક લઈ શકો. અને એની વાત નથી કરતી કે જોબ છોડી જ દો, જોબના સાથે પણ તો કંઈ કરાય, રાઈટ? બહુ લોકો જોબ સાથે 9 to 5 ની જોબ હોય, એના સાથે જે ફ્રી ટાઈમ હોય એમાં પણ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરે છે, ઘરે બેસીને સ્ટાર્ટ કરે છે, ઓનલાઈન પ્લેટફોર્મના થ્રુ સ્ટાર્ટ કરે છે. કંઈ નથી તો તમે અહીંયાથી સાડીઝ લઈ જાઓ, કુર્તીઝ લઈ જાઓ, ડ્રેસ મટીરિયલ લઈ જાઓ, ઇન્સ્ટાગ્રામના થ્રુ સ્ટાર્ટ કરો. તમારે જે ડિઝાઇન્સ છે ને ઇન્સ્ટાગ્રામમાં નાખવાનું ચાલુ કરો, એના થ્રુ માર્કેટિંગ કરો, એના થ્રુ એડવર્ટાઇઝિંગ કરો, એના થ્રુ પણ તમને સેલ આવવાનું ચાલુ થઈ જશે, ગેરંટી છે. બટ હા, એક વસ્તુ છે કે તમારી બિઝનેસને એટલીસ્ટ 2 to 3 મંથ તમને માર્કેટ કરવું પડશે, તો જ તો લોકોને ખબર પડવી જોઈએ ને કે તમે એવું કંઈ કામ સ્ટાર્ટ કર્યું છે. જો તમે તમારા સોસાયટીમાં કરતા હોય તો સોસાયટીમાં બધી જગ્યા પેમ્પલેટ આપવું પડશે. જો તમે કોઈ રિટેલ કરતા હોય તો તમે હોર્ડિંગ લગાવવું પડશે. જો તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુકના થ્રુ કરતા હોય તો તમને ડિજિટલ માર્કેટિંગ કરવું પડશે, પણ માર્કેટિંગ કરવું જ પડશે. આજે અમે કેસરિયા ટેક્સટાઇલ કંપની આટલી મોટી કંપની છે, સ્ટીલ અમે માર્કેટિંગનો કોઈ પણ વસ્તુ નથી છોડતા. બધી જ પ્લેટફોર્મ, જેટલા પ્લેટફોર્મ અવેલેબલ છે એટલા પ્લેટફોર્મ પર અમારી કંપનીનો માર્કેટિંગ થાય છે. કેમ કે બધા પ્લેટફોર્મથી તમને 50 કસ્ટમર પણ મળતા હોય ને ડેલીના, તો તમે વિચારો આપણો કસ્ટમર બેઝ ક્યાં પહોંચી જતા હોય. ચલો મહિનાના 500 કસ્ટમર પણ બધા પ્લેટફોર્મથી મળતા હોય તો પણ અમારો કસ્ટમર બેઝ ક્યાં પહોંચી જાય છે. તો વસ્તુ ₹1 કરીને જ એડ થતું જાય. હવે લાઈવ તો તમે જોઈ શકો છો કે બધા જ કાઉન્ટરમાં કેટલું રશ છે, બધા જ કાઉન્ટરમાં ખરીદી ચાલે છે, બધા જ પોતપોતાના બિઝનેસ માટે ખરીદી કરે છે. બિકોઝ ધ મેઇન થિંગ ઇઝ અર્નિંગ મની. પૈસા વગર કંઈ નથી ચાલતું. એન્ડ જોબની વાત કરીએ તો જોબ તમને એકચ્યુઅલી બધી વસ્તુથી સેટિસ્ફાઈ નથી કરી શકતો. હું પણ અહીંયા કામ કરું છું, પણ મારું પણ બિઝનેસ છે. કેમ કે મોંઘાઈ એટલી વધારે છે કે એક વસ્તુથી કોઈનું ઘર નથી ચાલતું. તો તમે પણ, જો તમે એક જ વસ્તુ કરતા હોય, નોકરી કરતા હોય, બેંકમાં કરતા હોય, કે કઈ પણ જગ્યા કામ કરતા હોય, જસ્ટ થિંક અબાઉટ ઇટ. કેસરિયા ટેક્સટાઇલ કંપની પાસે આવો, પોતાનું કપડાં ખરીદો, કપડાં લો અને પોતાનું એક બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. વેસ્ટર્ન વેર હોય કે ઇન્ડિયન વેર હોય, સાડીઝ હોય, કુર્તાઝ હોય. રિસ્ક નથી લેવું તો છોકરાઓનું પણ કરી શકો છો. એના કરતાં પણ ઓછું રિસ્ક લેવું તો કુર્તાઝનો કરો. એના કરતાં પણ ઓછું બજેટ છે તો દુપટ્ટાના કરો. અને બહુ સારું બજેટ છે, 5 લાખ, 10 લાખ, 20 લાખનો છે તો ડેફિનેટલી લહેંગાનું કરો, કેમ કે એ બહુ પ્રોફિટેબલ બિઝનેસ છે. તો આ તમે ચાલતા તમે બધી જગ્યા કસ્ટમર રશ તો જોઈ લીધું છે કે ઈદનો કલેક્શન આવી ગયું છે, બહુ અમેઝિંગ. એમાં પણ કસ્ટમર રશ ભરેલું છે. તો આજનો વિડીયો હું અહીંયા જ બતાવું છું, પછી કાલે મળીશ. વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का नाम